નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટર એજ્યુકેશનના ઓનલાઈન ક્લાસીસમાં હું અસ્મિતા કાંજિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય કમ્પ્યુટર, HTMLમાં યાદી અને કોષ્ટક. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે યાદી કઈ રીતે HTMLમાં તૈયાર કરી શકાય તેના માટેની થિયરીની સમજૂતી મેળવી લીધી. હવે આજે આપણે HTMLમાં યાદી તૈયાર કરવા માટે OL, UL અને DL આ 3 ટેગનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાંથી UL ટેગનો પ્રોગ્રામ આપણે ગયા લેક્ચરમાં જોયો. આજે આપણે OL ટેગથી કેવા પ્રકારની યાદી તૈયાર કરી શકાય છે તેના વિશેની માહિતી મેળવીશું અને પ્રોગ્રામિંગ કઈ રીતે ટાઈપ કરાય તે આપણે જોઈએ. મેં તમારા માટે નોટપેડમાં પ્રોગ્રામ ટાઈપ કરીને રાખેલો છે. OLમાં તમે નંબર, તમારે જે યાદી તૈયાર કરવી છે તેમાં આગળ નંબર દર્શાવવા છે અથવા આલ્ફાબેટ દર્શાવવા છે અથવા તો રોમન અંક દર્શાવવા છે. આ 3માંથી કોઈ પણ એક વસ્તુ તમારે દર્શાવવાની થતી હોય તો તમે OL ટેગનો ઉપયોગ કરી શકો છો. OL ટેગનું પૂરું નામ થાય ઓર્ડર લિસ્ટ. શરૂઆતમાં HTML હેડ, ટાઇટલ ઓવર, હેડ ઓવર. કોઈ પણ HTMLના પ્રોગ્રામની શરૂઆતમાં HTML થી તમારે પ્રોગ્રામ લખવાની શરૂઆત કરવાની હોય છે. HTML ટેગ છે, પૂરું નામ થાય હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ત્યારબાદ છે હેડ વિભાગ સ્ટાર્ટ અને હેડ વિભાગ ઓવરની વચ્ચે મેં લખેલું છે ટાઇટલ ટેગ. ટાઇટલ ટેગ સ્ટાર્ટ અને ટાઇટલ ટેગ ઓવરની વચ્ચે તમે જે કંઈ પણ લખો છો એ તમારે તમારા વેબ બ્રાઉઝરના ટાઇટલ બારમાં ઉપર ડિસ્પ્લે થાય છે. જે ટેગની શરૂઆત કરો તે ટેગને પૂર્ણ કરાવવી કમ્પલસરી છે. જો પૂર્ણ નથી કરાવતા તો તેની ક્રિયા તે ત્યાં પૂર્ણ કરતું નથી, તેની ક્રિયા કન્ટિન્યુ ત્યાં સુધી ચાલુ રહે છે. ત્યારબાદ આવે છે બોડીમાં બીજી કલર ઇક્વલ સ્કાય બ્લુ અને ટેક્સ્ટ કલર ઇક્વલ બ્લુ. મેં બોડીના 2 એટ્રીબ્યુટનો ઉપયોગ તમારી સામે દર્શાવ્યો છે. એક છે બીજી કલર અને બીજો છે ટેક્સ્ટ કલર. બીજી કલર આગળ, બરાબરની આગળ કે બરાબરની પાછળ, ડબલ કોટ સ્ટાર્ટ કે પછી કોઈ પણ જગ્યાએ સ્પેસ આપવાની નથી. જો સ્પેસ આપો છો તો તમારા પ્રોગ્રામમાં એરર નહીં આવે, પરંતુ બેકગ્રાઉન્ડ કલરની ઇફેક્ટ આવશે નહીં. તેથી ખાસ એટ્રીબ્યુટ લખવામાં ધ્યાન રાખો. ત્યારબાદ ટેક્સ્ટ કલરમાં મેં બ્લુ કલર લીધો છે અને બેકગ્રાઉન્ડ કલરમાં મેં સ્કાય બ્લુ કલર લીધેલો છે. ત્યારબાદ મેં H1 ટેગ એટલે કે હેડિંગ ટેગમાં તમારે જે કોઈ પણ પ્રકારનું લિસ્ટ દર્શાવવાના છો એના રિલેટેડ કોઈ પણ પ્રકારનું હેડિંગ આપો છો તો ચાલે છે. મેં અહીંયા હેડિંગ આપેલું છે. હેડિંગ ટેગની સાથે તમારે બોલ્ડ, અંડરલાઇન, ઇટાલિક કોઈ પણ ટેગનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. મેં હેડિંગ બાદ અહીંયા ફોન્ટ ટેગનો ઉપયોગ કરેલો છે. ફોન્ટમાં એટ્રીબ્યુટ યુઝ કરેલો છે કલર. યાદ રાખો એટ્રીબ્યુટ કયા ટેગના કેટલા છે મેં તમને આગળના લેક્ચરમાં કરાવેલું છે. ફોન્ટ કલર ઇક્વલ ડબલ કોટ્સમાં રેડ. ત્યારબાદ H2 ટેગ સ્ટાર્ટ અને H2 ટેગ ઓવરની વચ્ચે મેં ફરી એક સબટાઇટલ આપેલું છે. તેમાં લખેલું છે માય ફેવરેટ ઇંગ્લિશ એસે. તમારે જે લખવું હોય એ ટાઇટલ દર્શાવી શકો છો, પરંતુ એને રિલેટેડ લિસ્ટ ઓફ આઇટમ હોવી જરૂરી છે, કેમ કે આ તમે વેબ પેજમાં દર્શાવવા ઈચ્છો છો એના માટેની માહિતી છે. ત્યારબાદ OL ટેગ સ્ટાર્ટ અને OL ટેગ ઓવરની વચ્ચે મેં 3 લિસ્ટ ઓફ આઇટમ દર્શાવી છે. આ 3 આઇટમમાં OL સ્ટાર્ટ અને OL ઓવરની વચ્ચે LI સ્ટાર્ટ અને LI ઓવર. યાદ રાખો, એક LI એટલે કે એક લિસ્ટ ઓફ આઇટમ તમે દર્શાવો છો તેની સાથે એક જ આઇટમ દર્શાવી શકો છો. જો આ બીજું તમે જે એસે દર્શાવ્યો છે તે જો અહીંયા બાજુમાં લખો છો તો તમામ વસ્તુ એક જ લાઇનમાં લખેલી દેખાશે. ખાસ ધ્યાન રાખો, એકવાર LI સ્ટાર્ટ કરો તો LI કમ્પ્લીટ કરવું એટલે કે LI ટેગને પૂર્ણ કરવી જરૂરી છે, નહીં તો તમારો તમામ પ્રકારનો ડેટા સળંગ લાઇનમાં દેખાશે. અહીંયા BR ટેગનો ઉપયોગ કરવાનો થતો નથી, કેમ કે LI ટેગ લિસ્ટ ઓફ આઇટમ એક પછી એક એમ લાઇનમાં દર્શાવવાનું કાર્ય કરશે. તો આપણો પહેલો નંબર આવશે, આ બીજો નંબર અને અહીંયા ત્રીજો નંબર. મેં 3 આઇટમ દર્શાવેલી છે
તો 3 નંબર સુધી તમારો ડેટા ડિસ્પ્લે થશે. ફિક્સ નથી કે તમે કેટલા નંબર સુધી દર્શાવી શકો. તમે તમારી ઈચ્છા અનુસાર જેટલી લિસ્ટ ઓફ આઇટમ તૈયાર કરવી હોય એટલી તૈયાર કરી શકો છો. અહીંયા ફરી હેડિંગ ફરી જતું હોય, અહીંયા ઓએલ ટેગ પૂર્ણ કરી હવે બીજા કઈ ટોપિક ઉપર તમારે દર્શાવવાનું. ફોર એક્ઝામ્પલ માય ફેવરેટ ગુજરાતી એસે વિશે તમારે લખવું હોય તો ફરી અહીંયા એન્ટર આપી અને હેડિંગ આપો. ફરી H2 માં, H1 માં, H3 માં તમને જે ઈચ્છા હોય પ્રમાણે હેડિંગ આપી અને ફરી નવું હેડિંગ દર્શાવી અને ઓએલને ફરીથી સ્ટાર્ટ કરવાની અને ફરીથી અહીંયા એનો આઉટપુટ તમારી લિસ્ટ ઓફ આઇટમ દર્શાવવાની. ત્યારબાદ બોડી ઓવર, HTML ઓવર. જો અહીંયા ઓએલ ટેગ સાથે મેં કોઈ પણ પ્રકારનો ટાઇપ્સ દર્શાવેલો નથી, એટલે કે આલ્ફાબેટ કે રોમન અંક કશું દર્શાવ્યું નથી. જો ઓએલ સાથે તમે કોઈ પણ અંક દર્શાવતા નથી તો તમારા આઉટપુટમાં બાય ડિફોલ્ટ ઓએલ સાથે નંબર 1 થી શરૂઆત થશે. 1 2 3 4 સિમ્પલ મેં દર્શાવ્યું છે એ રીતે ઓએલ દર્શાવો છો તો. પ્રોગ્રામને સેવ કરવા માટે ફાઇલમાંથી સેવ બટન પર ક્લિક કરો. મારે ઓલરેડી સેવ હતો પ્રોગ્રામ. હું તમારા માટે સેવ એઝ કરાવું છું. સેવ એઝમાં જાઓ એટલે તમારો એક ડાયલોગ બોક્સ ઓપન થાય. તમારે સેવ કરાવવાનો છે. મેં ડી ડ્રાઈવમાં સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર 4 નામનું ફોલ્ડર બનાવેલું છે. તેમાં oltag.html. જો .html નથી આપતા તો તમારા પ્રોગ્રામ ટેક્સ્ટ ફાઇલ તરીકે સેવ થશે. HTML નો પ્રોગ્રામ વેબ બ્રાઉઝરમાં રન નહીં થાય. માત્ર ને માત્ર સમગ્ર જે કોડિંગ તમે ટાઈપ કરેલું છે એ કોડિંગ આખું વેબ પેજમાં દેખાશે. જે ટેગનો પ્રોગ્રામ છે એ નામ આપો .html અને સેવ બટન પર ક્લિક. મારે ઓલરેડી સેવ છે એટલા માટે હું કેન્સલ બટન પર ક્લિક કરું છું. ત્યારબાદ હવે આપણે એનો આઉટપુટ જોઈએ. કોઈ પણ વેબ બ્રાઉઝર ઓપન કરાવો. મેં અહીંયા ગૂગલ ક્રોમ ઓપન કરાવેલું છે. કંટ્રોલ O સાથે તમારું એક વિન્ડો ઓપન થાય છે. તેમાં તમારી જે ડી ડ્રાઈવ સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર નંબર 4 માં તમે જે નામે પ્રોગ્રામ સેવ કરેલો હોય તેને સિલેક્ટ કરો અને ઓપન કરાવો. અહીંયા તમે જે રીતે કલર આપેલો હતો જુઓ વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનથી જુઓ. અહીંયા તમે સ્કાય બ્લુ અને બ્લુ કલર આપેલો છે તો બેકગ્રાઉન્ડ કલર સ્કાય બ્લુ છે અને ટેક્સ્ટ કલર બ્લુ છે. અહીંયાથી કલરની સ્ટાઇલ મેં બદલાવેલી છે. ફોન્ટ કલર રેડ. તો હવે પછીના જેટલું લખાણ છે એ બધું રેડ કલરમાં આવેલું છે. અહીંયા એક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો, આપણે ફોન્ટ ટેગને ઓવર કરાવતા ભૂલી ગયા છીએ. તો અહીંયા ફોન્ટ ટેગને પહેલા ઓવર કરાવો. કેમ કે જેટલી ટેગની શરૂઆત કરો છો એ ટેગનું કામ જ્યાં કમ્પ્લીટ થાય ત્યાં તે ટેગને ઓવર કરાવવી જરૂરી છે. જો તમે અહીંયા તમારે બ્લુ કલર માત્ર ને માત્ર રેડ કલર આ એક લાઈન પૂરતો જ જોઈ છે તો અહીંયા ફોન્ટ ટેગને ઓવર કરાવો. ફાઇલમાંથી જો અહીંયા સેવ નથી એટલે એસ્ટ્રિકની સાઇન દર્શાવે છે. ફાઇલમાંથી એકવાર સિમ્પલ સેવ કરાવો. તમારા પ્રોગ્રામને રિફ્રેશ માટે F5 પ્રેસ કરો અથવા તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો રિફ્રેશ બટન પર ક્લિક કરેલો અથવા તો F5 પર ક્લિક કરો. માય ફેવરેટ ઇંગ્લિશ એસે એટલાનો કલર માત્ર ને માત્ર રેડ આવી ગયો છે અને ત્યારબાદ બાકીના જે નીચેના કલર છે એ બધાનો બ્લુ કલર, કેમ કે મેં અહીંયા ઓલરેડી ટેક્સ્ટમાં કલર બ્લુ આપેલો હતો. દેખાય છે તમારી સ્ક્રીન પર? ખાસ ધ્યાનથી જુઓ. અહીંયા તમારે વધારે મલ્ટિપલ લિસ્ટ આઇટમ દર્શાવવા હોય તો તમે અત્યારે તમારા માટે હું કોપી અને પેસ્ટ કરીને દર્શાવું છું. ફરીથી પ્રોગ્રામને એકવાર સિમ્પલ કંટ્રોલ S અને વેબ બ્રાઉઝરમાં જઈને F5. દેખાય છે લિસ્ટ ઓફ આઇટમ વધી ગયા. તમારે ત્યાર પછી ફરી નવું લિસ્ટ તૈયાર કરવું છે તો અહીંયાથી સેમ પ્રોસેસ કોપી કરો. અહીંયાથી આટલો ભાગ કંટ્રોલ C અને લાસ્ટમાં OL કમ્પ્લીટ થાય ત્યાં ડેટા પેસ્ટ કરાવો. યાદ રાખો આ જે લિસ્ટ OL ટેગ અને LI છે એ માત્ર ઇંગ્લિશ એસે માટે છે. અહીંયાથી હું નવું કંઈક ટાઈપ કરવા માંગુ છું તો અહીંયાથી ત્યારબાદ અહીંયા એસેના નામ ચેન્જ કરો અને ફરી પ્રોગ્રામને એકવાર સેવ બટન પર ક્લિક કરો. વેબ બ્રાઉઝરમાં જાઓ અને અહીંયાથી રિફ્રેશ કરાવો. જુઓ અહીંયા
મેં આટલું ખાલી ચેન્જ કરેલું છે, ગુજરાતી એસે લખેલું, એટલો ભાગ ચેન્જ થઈ ગયો. તમારે જેટલી લિસ્ટ ઓફ આઇટમ દર્શાવી હોય એ આ રીતે દર્શાવી શકો છો, પણ ખાસ ધ્યાન રાખો જ્યાં જે ટેગનું કાર્ય કમ્પ્લીટ થાય ત્યાં તે ટેગને પૂર્ણ કરાવવી કમ્પલસરી છે. અહીંયા H1 સાથે મેં આટલું દર્શાવેલું હતું, જે અહીંયા H2 સાથે OL ટેગ સ્ટાર્ટ અને OL ટેગ ઓવર અહીંયા કમ્પ્લીટ કરાવેલું છે ઇંગ્લિશ એસે માટે. ત્યારબાદ નવું કંઈક હેડિંગ સાથે દર્શાવવું છે, તો ફરી OL ટેગ સ્ટાર્ટ કરો, OL ટેગ ઓવર કરો. તો વિદ્યાર્થી મિત્રો આજના માટે આટલું જ. આ વિડીયો તમને પસંદ આવે તો નીચે મારી ચેનલમાં સબસ્ક્રાઇબ બટન છે, તેના પર જરૂર ક્લિક કરો, બેલ આઇકન પર ક્લિક કરો, લાઈક કરો. થેન્ક યુ.